तो हेलो दोस्तों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે એક મહિનેથી નવનીતભાઈને ન્યાય નતો મળ્યો દોસ્તો। તો તમને ખબર જ હશે કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યાર પછી જેલની અંદર પણ નાખી દેવામાં આવ્યો છે દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડિયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી, મને મળવા માંગતા હતા, પરંતુ જે મારી માથે આવી ઘટના ઘટી છે તો મેન ગુનેગાર તો જયરાજ છે। તો જયરાજને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળો છે, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। ત્યાર પછી એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને માયાભાઈ આહિરે પણ ખુલાસો કર્યો છે। માયાભાઈ આહિરની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। માયાભાઈ આહિરે એવું બોલ્યા છે કે જે થયું છે બરોબર થયું છે, જે થવાનું છે એ પણ બરોબર થવાનું છે। હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવનીતભાઈના ન્યાય માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા, આંદોલન કરવા માટે પણ તૈયાર હતા દોસ્તો। તો તમને ખબર જ હશે કે ગાંધીનગર ખાતે ગયા હતા પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કોળી સમાજના લોકો કે જલ્દીમાં જલ્દી નવનીતભાઈને ન્યાય મળે, અને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે 8 લોકો પહેલા પકડવામાં આવ્યા હતા અને 3 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી હતી, રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને જેલના હવાલે પણ કરી દીધા હતા, કાંઈ પણ ખુલાસા થયા નતા દોસ્તો। ત્યાર પછી બીજા 3 લોકોને પણ પકડવામાં આવ્યા હતા। ત્યાર પછી જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે કે મને ન્યાય અપાવવા માટે 18 સમાજ ભેગું થઈને મને ન્યાય અપાવ્યો છે, તો હું બધાનો આભાર માનું છું। હાલ આવી ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગે શેર જરૂર કરી, બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।